કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ટુંડા ગામના મધ્યે વર્ષોથી નાની મોટી દુકાનો ચલાવીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓને મુન્દ્રા મામલતદાર તથા વહીવટીતંત્ર દ્વારા નોટિસો આપીને બેઘર અને બેરોજગાર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનો આંતરરાષ્ટ્રીય ભીમ સેના દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓ: સ્થાનિક રોજગારીને અવગણનાર। ગુજરાત સરકારના પરિપત્ર મુજબ સ્થાનિક લોકોને 80% રોજગારી મળવી જોઈએ, પરંતુ તેના બદલે ટાટા પાવર કંપની સ્થાનિકોની રોજગારી છીનવી રહી છે। અયોગ્ય દબાણ હટાવવાની કાર્યવાહી: ટુંડા ગામના વેપારીઓ જે સરકારી જમીન સિવાયના અન્ય સર્વે નંબરો પર રસ્તાની બાજુમાં વ્યવસાય કરે છે, તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં મુશ્કેલી: હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ગરીબ દુકાનદારોને બેરોજગાર કરવાની આ કાર્યવાહી તદ્દન અમાનવીય છે। કંપની ગૌચર તેમજ સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે એ વહીવટી તંત્રને નથી દેખાતું। કંપનીને રોડ બનાવવા જે જમીન મંજૂર થયેલ છે એ સર્વે નંબર ઉપર રોડ નથી બનાવેલ, અન્ય સર્વે નંબર ઉપર રોડ બનાવેલો છે અને સરકારી રોડ કંપની અંદર ચાલ્યો ગયો છે, તો આ કંપનીનો રોડ સરકારને સોંપવામાં આવે એવી પણ માંગ કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય ભીમ સેનાના કચ્છ જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ આતુભાઈ મહેશ્વરી દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ દબાણ હટાવવાની કાર્યવાહી બંધ કરવામાં નહીં આવે અને ગરીબ વેપારીઓને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર અને કંપનીની રહેશે, તેવું મયુરભાઈએ જણાવ્યું હતું। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે હમણાં જે કચ્છ જિલ્લામાં જે ડિમોલેશનની જે કામગીરી ચાલી રહી છે એ બાબતે અમારી રજૂઆત છે કે અમારા ગામમાં ટુંડામાં, મુન્દ્રા તાલુકાનું ટુંડા ગામ છે, ત્યાં માર્કેટમાં જે ટાટા રોડ ઉપર જે માર્કેટ આવેલી છે, 100થી વધારે લોકો ત્યાં રોજગારી નાની મોટી દુકાનો બનાવી સરકારી જમીન ઉપર નાની મોટી દુકાનો બનાવી અને રોજગારી મેળવી રહ્યા છે। ત્યારે કંપની હોય કે કંપનીના દલાલો હોય જે પણ કોઈ પણ રીતે હેરાનગતિ કરી ખોટી રીતે અને વહીવટતંત્રને જાણ કરી અને ત્યાંનું જે દબાણ તોડવામાં આવે છે, પરંતુ અમારી જે રજૂઆત છે આ નાના મોટી જે દુકાનો દેખાય છે, પરંતુ ટાટા પાવર અંદર કંપનીમાં જે ગૌચર જમીન ગઈ છે, શ્રી સરકાર જમીન ગઈ છે અને ટાટા કંપનીને જે પ્રમાણે જે રોડ બનાવવાની જે મંજૂરી આપવામાં આવેલ છે એ જગ્યાએ રોડ બન્યો નથી, એનો એલિમેન્ટ ફેરવી અને અન્ય જગ્યાએ રોડ બનાવવામાં આવેલ છે, એ વહીવટતંત્રને દેખાતું નથી। બીજું કે સરકારી જે રોડ હતો એ કંપનીને આપી દેવામાં આવેલું છે, પરંતુ ગામ લોકો માટે, માનવજાત માટે રોડ ક્યાં? કારણ કે આજે જે રોડ બનાવ્યો છે કંપનીનો રોડ છે, કંપની કાલ સવારે કે અમારો રોડ છે, અમે ચાલવા નહીં દઈએ તો સરકારી રોડ, કારણ કે બાજુમાં વાંઢ ગામ આવેલું છે, માછીમારો પણ ત્યાં આવેલા છે, એ લોકો માટે રોડ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક નાના ગરીબ અને મધ્યમ લોકોને વહીવટતંત્ર દ્વારા જે હેરાન કરવામાં આવે છે એ યોગ્ય નથી, એ બાબતે અમારી માગણી છે। પાછું હાલમાં જે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે કોઈ પણ જાતનું ડિમોલેશન ન થાય, પહેલાં રોજગારોને રોજગારી આપવામાં આવે અને પછી જ ડિમોલેશન કરવામાં આવે, એ માંગથી અમે આજે કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છીએ।